નમસ્કાર દર્શક મિત્રો, 13મી ગુજરાત વિધાનસભાનું 10મું સત્ર હાલ ગાંધીનગરમાં ચાલી રહ્યું છે। વિધાનસભાની કાર્યવાહી દરમિયાન સૌથી અગત્યનો કાળ હોય છે પ્રશ્નોત્તરી કાળ। આ પ્રશ્નોત્તરી કાળમાં વિધાનસભ્યો દ્વારા પ્રજાને સ્પર્શતા પ્રશ્નો પૂછવામાં આવે છે અને સરકાર દ્વારા તેના જવાબો આપવામાં આવે છે। આજની કાર્યવાહી દરમિયાન ચર્ચાયેલા પ્રશ્નો અને એના ઉત્તરોના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં। તો ચાલો નિહાળીએ આ કાર્યક્રમને। ઓર્ડર બાબત ક્રમાંક 1 તારાંકિત પ્રશ્નોત્તરી। જૂનાગઢ જિલ્લામાં વીજ અકસ્માતના બનાવો બાબતે માંગરોળના ધારાસભ્ય શ્રી બાબુભાઈ વાજાએ પૂછેલા પ્રશ્નનો જવાબ ઉર્જા મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાએ આપ્યો હતો। માનનીય અધ્યક્ષશ્રી, પ્રાણઘાતક મેં વીજળી બોર્ડને પ્રશ્ન કર્યો હતો, એમાં પ્રાણઘાતક કિસ્સાઓ 16 બન્યા છે। હવે એનું વળતર ફક્ત એકને જ આપેલું છે। 9ને 50-50 હજાર આપેલા છે, એટલે 4.5 લાખ રૂપિયા। એટલે કુલ આમ 15 ને બાકીનું પેમેન્ટ જે કરવાનું છે, વળતર આપવાનું છે, ક્યારે આપવામાં આવશે અને આ કેટલા ક્યારે બનાવ બન્યો અને ક્યારે ચૂકવવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય આપના દ્વારા સભ્યશ્રીને જણાવવાનું કે વર્ષ 2015 માનવ અકસ્માત 9 થયા છે, પ્રાણીના અકસ્માત 3 થયા છે। એમાંથી પ્રાથમિક નાણાકીય સહાય માનવમાં 6 વ્યક્તિને સહાય ચૂકવવામાં આવી છે, જેની રકમ 3 લાખ રૂપિયા છે અને આખરી વળતર બંનેમાં બાકી છે અને 100% પ્રાણીનું વળતર એમાં 10 પ્રાણીને ચૂકવવામાં આવ્યું છે અને જેની રકમ 1.5% છે। માનવની 3 અને પ્રાણીમાં 0 વળતર ચૂકવવાનું બાકી છે। એ જ મુજબ 2016ની અંદર 7 માનવને વળતર ચૂકવવામાં આવ્યું છે અને 10 પ્રાણીને વળતર ચૂકવવામાં આવ્યું છે અને પ્રાથમિક જો વળતરની વાત કરું તો માનવને 3 ચૂકવવામાં આવ્યું છે અને રકમ 1.50 ચૂકવવામાં આવી છે। આખરી વળતર એકને ચૂકવવામાં આવી છે અને 2 લાખ રૂપિયા રકમ ચૂકવવામાં આવી છે અને 100% વળતર 7 અને 1.50। હવે બાકી રહેલ અસરગ્રસ્તોને વારસદાર તરફથી જરૂરી દસ્તાવેજી પુરાવા રજૂ કર્યાથી જરૂરી ચકાસણી કર્યા બાદ મુખ્ય વિદ્યુત નિરીક્ષક અહેવાલ અને બાયનંદા કેસની માર્ગદર્શિકા વગેરે પાસાઓને ધ્યાનમાં રાખી અને વળતર ચૂકવવામાં આવે છે। માન્ય અરવિંદભાઈ। માનનીય અધ્યક્ષશ્રી, હું આપના મારફતે માનનીય મંત્રીશ્રી દ્વારા જાણવા માગું છું કે વીજ નેટવર્કની અંદર થતા અકસ્માતને હિસાબે માનવ મૃત્યુને વીજ તંત્ર તરફથી માનવતાના ધોરણે શું આપવામાં આવે છે અને આ અકસ્માત નિવારવા માટે વીજ તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, વીજ તંત્રના નેટવર્કમાં વીજ અકસ્માતના લીધે થતા માનવ મૃત્યુના કિસ્સામાં વીજ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિનો કસૂર પુરવાર થતો હોય કે ન થતો હોય તેમ છતાં પોલીસ પંચનામું, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વારસદાર તરફથી નિયત અરજી મેળવી માનવતાના ધોરણે ₹50,000 પ્રાથમિક વળતર તરીકે ચૂકવવામાં આવે છે। ત્યારબાદ ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરશ્રીનો રિપોર્ટ આવ્યા બાદ તેમાં ભોગ બનનારની ભૂલ કે જવાબદારી ઠેરવેલ ન હોય તેવા કિસ્સામાં વારસદાર તરફથી
જરૂરી દસ્તાવેજો રજૂ કરીએ આખી વળતર ચૂકવવામાં આવે છે. હાલ વળતર ચૂકવણી માટે તારીખ 17/9/2016ના અદ્યતન પરિપત્ર મુજબ આખરી ચૂકવણીમાં ભાઈનંદા કેસની માર્ગદર્શિકા મુજબની ગણતરીથી તારવેલ રકમ અથવા તો 4 લાખમાંથી જે મહત્તમ હોય તેટલી રકમ ચૂકવણી કરવામાં આવતી હોય છે. માન્ય બાવકુભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, જે આપણું પવિત્ર યાત્રાધામ જુનાગઢ શહેર છે, જુનાગઢ શહેરની અંદર ખૂબ યાત્રાળુઓ આવતા હોય છે. તો જુનાગઢ શહેર અને ગીરના જંગલમાં ખુલ્લા વાયરને બદલે કેબલ વાયર નાખવા માંગે છે કે નહીં? અધ્યક્ષશ્રી, શહેરી વિસ્તારની અંદર રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા અંડરગ્રાઉન્ડ વીજળીકરણ કરવા માટેની દરખાસ્ત ભારત સરકારમાં કરેલી છે. પ્રાયોગિક ધોરણે અંડરગ્રાઉન્ડ વીજળીકરણ થશે, એમાં જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થશે. તાપી જિલ્લામાં કાર્યરત વીજ સ્ટેશનો બાબતે નિઝરના ધારાસભ્ય શ્રી કાંતિલાલ ગામિતના પ્રશ્નનો જવાબ ઉર્જા મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાએ આપ્યો હતો. 31/12/2016ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં તાપી જિલ્લામાં કેટલા વીજ સબસ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા છે, તે માટે કેટલો ખર્ચ થયો છે, તેનાથી કેટલા ગામના ગ્રાહકોને ફાયદો થશે? માન્ય અધ્યક્ષશ્રી, તારીખ 31/12/2016ની સ્થિતિએ તાપી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં વર્ષવાર એટલે કે વર્ષ 2015 દરમિયાન 8 અને વર્ષ 2016 દરમિયાન 3 એમ કુલ મળીને 11 નવા વીજ સબસ્ટેશન કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. જેમાં માન્ય અધ્યક્ષશ્રી, વાલોડ 66 કેવી ભીમપોર કુલ ભીમપોરમાં ₹10,082.71 ખર્ચે કરવામાં આવ્યું છે. લાભાર્થી ગામોની સંખ્યા 12 છે અને લગભગ 2404 ગ્રાહકોને એનો લાભ મળશે. 66 કેવી કલકવા વ્યારા તાલુકાની અંદર કરવામાં આવ્યું છે અને જેનો ખર્ચ 635.38 લાખ કરવામાં આવ્યો છે. લાભાર્થીની સંખ્યા 10 ગામોની છે અને ગ્રાહકોની સંખ્યા 6179 છે. એ જ રીતે 66 કેવી બોરખડી જે વ્યારા તાલુકાની અંદર આવેલું છે અને એનો લાભાર્થીની ગામોની સંખ્યા 6 છે અને ગ્રાહકોની સંખ્યા 1153 છે. 66 કેવી રૂપવાળા જે વ્યારા તાલુકાની અંદર આવેલું છે એનો ખર્ચ 650.19 લાખ ખર્ચ થયો છે. લાભાર્થી ગામોની સંખ્યા 9 છે અને ગ્રાહકોની સંખ્યા 549 છે. કાલવા તાલુકાનું સોનગઢ તાલુકાનું કાલવા જેની ગ્રાહકોની સંખ્યા ગામોની સંખ્યા 17 છે અને ગ્રાહકોની સંખ્યા 4241 છે. ચીખલી ભેંસ રોડ જે સોનગઢ તાલુકાનું છે એમનું ખર્ચ ₹1346.05 લાખ થયેલું છે અને લાભાર્થી ગામોની સંખ્યા 17 છે અને ગ્રાહકો 1881 છે. એવી જ રીતે ભેંસ રોડ 66 કેવી સોનગઢ તાલુકાની અંદર આવેલું છે જેનો ખર્ચ ₹671.88 લાખ થયેલો છે અને લાભાર્થી ગામોની સંખ્યા 9 અને ગ્રાહકોની સંખ્યા 3006 છે. સિસોર સોનગઢ તાલુકાનું આવેલું છે અને એનો ખર્ચ 579.23 લાખ થયેલો છે અને લાભાર્થી ગામ 10 છે અને ગ્રાહકોની સંખ્યા 3001 છે. એ જ રીતે વર્ષ 2016 દરમિયાન જિલ્લામાં કાર્યાન્વિત કરવામાં આવેલા સબસ્ટેશનો કરંજ ખેડ જે વાલોડ તાલુકા અને બીજું 66 કેવી ચુનાવાડી જે વાલોડ તાલુકો અને બીજો વ્યારા તાલુકાનું 66 કેવી વ્યારા 2 આમ કુલ 2016માં કાર્યાન્વિત કરવામાં આવેલા છે. માન્ય શ્રી જનકભાઈ. આદરણીય અધ્યક્ષ મહોદય, ઉર્જા ક્ષેત્રમાં સમગ્ર દેશના તમામ રાજ્યની સરખામણીએ ગુજરાત રાજ્યમાં અભૂતપૂર્વ કામગીરી થઈ છે. ત્યારે આપના માધ્યમથી આદરણીય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે રાજ્યમાં
31મી ડિસેમ્બર 2016ની સ્થિતિએ ટ્રાઇબલ વિસ્તારમાં કેટલા વીજ સબસ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યા? ટ્રાઇબલ એટલે પર્ટિક્યુલર જિલ્લાની માહિતી આપો, આખા રાજ્યની નહીં. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 2 વર્ષની અંદર તાપી જિલ્લાની અંદર વર્ષ 2015માં વાલોડ, વ્યાલા અને સોનગઢ એમ કુલ 866 કેવી સબસ્ટેશન શરૂ કરવામાં આવ્યા છે અને 2015ની અંદર તારીખ વાલોડ વાલોડની અંદર 2 અને વ્યારાની અંદર 1 એમ કુલ 3 શરૂ કરવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં ખારેકના વાવેતર માટે સહાય અંગે ટંકારાના ધારાસભ્ય શ્રી બાવનજીભાઈ મેતલિયાના પ્રશ્નનો જવાબ કૃષિમંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું જાણવા માગું છું કે ગુજરાત સરકાર અને ભારત સરકાર ગામ ગરીબ અને કિસાન જે નારો લઈને આવી છે એના માધ્યમથી આજે ગુજરાતના ગામડે ગામડે બાગાયત પાકોનો જે વિકાસ થયો છે એમાં મંત્રી પાસેથી હું જાણવા માગું છું કે મારા મોરબી જિલ્લામાં ખારેકના ટીસ્યુ કલ્ચરના વાવેતર 16-17માં કેટલું થયું, અરજીઓ આવી, કેટલી અરજીઓ મંજૂર કરવામાં આવી અને મંજૂર કરેલ અરજીઓ પાછળ કેટલી સહાય ચૂકવવામાં આવી, બાકી રહેલ પડતર અરજીઓ કોઈ હોય તો એનો ક્યારે નિકાલ કરવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ મોરબી જિલ્લામાં ટીસ્યુ કલ્ચર ખારેકના વાવેતર માટે સન 2016-17માં તાલુકાવાર કેટલી અરજીઓ આવેલ એમની માહિતી માગેલ છે. ત્યારે હળવદની અંદર આવેલ અરજી 17 છે, મંજૂર કરેલ અરજીની સંખ્યા 17 છે, ચૂકવેલ લાભાર્થીની સંખ્યા 7 લાભાર્થીને સહાય ચૂકવવામાં આવી છે અને જેની રકમ 15,37,290 રૂપિયા એ રકમ છે અને 10 અરજીઓ પડતર છે. મોરબીની અંદર તાલુકાની અંદર આવેલ અરજી 6, મંજૂર કરેલ 6 અને 3 લાભાર્થીની સંખ્યા મંજૂર કરેલ છે અને એની રકમ 5,72,410 સહાય ચૂકવવામાં આવી છે અને 3 અરજી પડતર છે. ટંકારાની અંદર 4 અરજી આવી છે, 4 મંજૂર કરવામાં આવી છે. લાભાર્થીની સંખ્યા 1, રૂપિયા 93,750 સહાય ચૂકવવામાં આવી છે અને 3 અરજી પડતર છે. માળિયાની અંદર 3 અરજી આવી છે, 3 મંજૂર કરવામાં આવી છે અને એમાં અરજી 3 પડતર છે. એ જ રીતે માન્ય અધ્યક્ષશ્રી, પડતર અરજીની સહાય અરજદારો દ્વારા ચાલુ નાણાકીય વર્ષે ટીસ્યુ કલ્ચર રોપા ખરીદી તેના તથા ખેતી ખર્ચના બિલ સાથે જરૂરી સાધનિક કાગળો કચેરીએ સમય મર્યાદામાં રજૂ કરવામાં આવી હતી, સહાય ચૂકવવામાં આવશે. માન્ય રમેશભાઈ મહેશ્વરી. માન્ય અધ્યક્ષશ્રી, ખારેક એ કચ્છનું કલ્પવૃક્ષ છે. આપના માધ્યમથી હું જાણવા માગું છું કે ટીસ્યુ કલ્ચર પદ્ધતિ અને પેશી સંવર્ધન એટલે શું અને તેના લાભો શું છે? માન્ય અધ્યક્ષશ્રી, ટીસ્યુ કલ્ચરની પદ્ધતિ અને પેશી સંવર્ધન એટલે શું અને તેના લાભો શું છે એ માન્ય સભ્યશ્રીએ પૂછ્યું છે. ત્યારે સન્માનીય ગૃહને જણાવતા આનંદ થાય કે સારી ઉચ્ચ ગુણવત્તાવાળા માતૃ છોડમાંથી કોષ પેશી લઈ તેને કૃત્રિમ ખોરાક ધરાવતા કાચના પાત્રમાં નિયંત્રિત અને રોજ જીવાત મુક્ત વાતાવરણમાં ઉછેરી તેમાંથી માતૃ છોડ જેવા જ ગુણધર્મોવાળા છોડ પ્રયોગશાળામાં ઉત્પન્ન કરવાની પદ્ધતિને ટીસ્યુ કલ્ચર પદ્ધતિ એટલે કે પેશી સંવર્ધન કહે છે. લેબમાં શરૂઆતમાં ટીસ્યુ એટલે કે પેશીને મીડિયામાં ઉછેરવામાં આવે છે. ત્યારબાદ પ્રાથમિક હાર્ડનિંગ ગ્રીન હાઉસમાં અને સેકન્ડરી હાર્ડનિંગ નેટ શેડ હાઉસમાં કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયામાં અંદાજિત 3 વર્ષનો સમયગાળો રહે છે. ત્યારબાદ રોપા
વેચવા રોપણી લાયક બને છે અને આ રોપા વાવ્યા પછી સામાન્ય રીતે 3 વર્ષથી ફળ આવવાની શરૂઆત થાય છે અને ચોથા વર્ષથી સારું ઉત્પાદન મળતું થાય છે. અને ટિશ્યુ કલ્ચરના લાભોની વાત કરું તો જનીનિક રીતે એક સરખા છોડ વાવેતર માટે ઉપલબ્ધ થાય છે, જેથી એકી સાથે પાક મેળવી શકાય છે. તંદુરસ્ત અને રોગમુક્ત જીવાત મુક્ત છોડ ઉપલબ્ધ થાય છે. કોઈ પાકમાં નર અને માદા છોડ જુદા જુદા હોય તો ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી માત્ર માદા છોડ ઉત્પન્ન કરવાનું શક્ય બને છે. ટિશ્યુ કલ્ચર પદ્ધતિથી સમગ્ર વર્ષ દરમિયાન પ્લાન્ટિંગ મટીરિયલ રોપા ઉત્પન્ન કરી શકાય છે. નવસારી જિલ્લામાં કાર્યરત વીજ સબસ્ટેશનો બાબતે ગણદેવીના ધારાસભ્ય શ્રી મંગુભાઈ પટેલના પ્રશ્નનો ઉત્તર ઉર્જા મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, મારા 2 સબસ્ટેશનો કરવામાં આવ્યા છે એવો જવાબ છે. તો કયા તાલુકામાં કરવામાં આવ્યા છે, કેટલા ગામોને લાભ મળવાનો છે ને કેટલા ગ્રાહકોનો લાભ મળવાનો છે, અને કુલ ખર્ચો કેટલો કરવામાં આવ્યો છે? માન્ય અધ્યક્ષશ્રી, 66 કેવી રૂમાલા ચીખલીમાં સબસ્ટેશન બનાવવામાં આવ્યું છે અને જેના લાભાર્થી ગામોની સંખ્યા 9 છે. 66 કેવી બિનાર વાંસદા તાલુકામાં લાભાર્થીની ગામોની સંખ્યા 9 છે અને ગ્રાહકોની સંખ્યા 7394 છે. જૂનાગઢ જિલ્લામાં હિરણ 2 ડેમની મજબૂતીકરણ કરવા બાબતે કેશોદના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીના સવાલનો જવાબ જળસંપત્તિ મંત્રી શ્રી નાનુભાઈ વાનાણીએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, હિરણ 2 સિંચાઈ યોજનાને ઊંચો લેવાની જરૂરિયાત શા માટે પડી? બંધની નીચાણવાળા વિસ્તારની અંદર લોડિંગ બર્મ બનાવવા માટે કોનું સૂચન હતું અને લોડિંગ બર્મ શા માટે બનાવવામાં આવ્યું? માનનીય અધ્યક્ષશ્રી, ગીરના જંગલની વચ્ચે હિરણ 2 ડેમ આવેલો છે અને 1976માં આ ડેમનું કામ શરૂ કરવામાં આવ્યું, 1982માં પૂર્ણ કરવામાં આવ્યું. આ દરમિયાન 1983માં સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર મોટું વાવાઝોડું થયું અને એ વખતે આ ડેમની જે પાળો હતો એ પાળો થોડોક નીચો લાગતો હતો. એના કારણે પાળો ઊંચો લેવાની જરૂરિયાત ઊભી થઈ. ઉપરાંત 2001ની અંદર ભૂકંપ આવ્યો ત્યારે આખા રાજ્યની અંદર જે વનરેબલ ઝોન ડેમ સેફ્ટીની દ્રષ્ટિએ જે નક્કી કરવામાં આવ્યા એની 50 કિલોમીટરની ત્રિજ્યામાં ઝોન 3ની અંદર આ ડેમ આવે છે અને આ ડેમની ડેમ સેફ્ટી રિવ્યુ પેનલ 3એ મુલાકાત લીધી અને એ મુલાકાત દરમિયાન આ ડેમને વધારે સેફ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે ડેમ સેફ્ટી રિવ્યુ પેનલ 3 દ્વારા મે 2005માં હિરણ 2 ડેમમાં એવું સૂચવવામાં આવ્યું કે માટીબંધના મૂળ બાંધકામ વખતે સેન્ડ ફિલ્ટર મૂકવામાં આવેલ ન હોવાના કારણે માટીબંધમાંથી જે સીપેજ રૂપે પાણી નીકળે છે તેમાં ટર્બિડિટીનું પ્રમાણ વધારે હોવાથી માટીબંધની હેઠવાસમાં હોરિઝન્ટલ તથા ઇન્ક્લાઇન્ડ સેન્ડ ફિલ્ટર મૂકી લોડિંગ બર્મ બનાવવાનું સૂચન કરવામાં આવ્યું અને એટલા માટે આ કામ શરૂ કર્યું છે. ભાવનગર જિલ્લામાં કૂવાઓનું વીજળીકરણ અંગે ગારિયાધારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીના સવાલનો જવાબ ઉર્જા મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયાએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, આપના દ્વારા માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે 31/12/2016ની સ્થિતિએ ભાવનગર જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ તાલુકાવાર કેટલા કનેક્શન વીજળીકરણ કનેક્શન આપવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ તારીખ 31/12/2016ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં ભાવનગર જિલ્લામાં કેટલા કૂવાનું વીજળીકરણ કરવામાં આવ્યું છે ત્યારે આ ગૃહના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલનો વિભાગ વતી હું આભાર માનીશ કે 2013 સુધીના વીજળીના કનેક્શન ક્લિયર કરવા માટે બજેટની અંદર 1,25,000
રૂપિયા 2000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. માન્ય સભ્યશ્રીને જણાવવાનું કે ભાવનગર જિલ્લામાં વર્ષ 2015માં 488 અને 2016માં 466 કુલ 954 કનેક્શન આપવામાં આવ્યા. ગારિયાદર તાલુકામાં 526 અને વર્ષ 2016માં 520 અને કુલ 1046 આપવામાં આવ્યા. ઘોઘા તાલુકાની અંદર વર્ષ 2015માં 570, 2016માં 339 કુલ 909. જેસર તાલુકાની અંદર વર્ષ 2015માં 337, વર્ષ 2016માં 255 કુલ 592. મહુવા તાલુકાની અંદર વર્ષ 2015માં 867, 2016માં 903 અને કુલ 1770. પાલીતાણા તાલુકાની અંદર વર્ષ 2015માં 578, વર્ષ 2016માં 479 કુલ 1047. સિહોર તાલુકાની અંદર વર્ષ 2015માં 702, 2016માં 705 કુલ 1407. તળાજાની અંદર વર્ષ 2015માં 1110, 2016માં 866 કુલ 1976. ઉમરાળાની અંદર વર્ષ 2015માં 361, 16ની અંદર 322 અને કુલ 683. વલભીપુરની અંદર 2015માં 358, 2016માં 260 અને કુલ 618. આમ ભાવનગર જિલ્લામાં કુલ 5897 2017ના વર્ષમાં આપવામાં આવ્યા અને વર્ષ 2016માં 5105 કુલ 11,002 કનેક્શન આપવામાં આવ્યા છે. માન્ય ટીડી વાણિયા સાહેબ. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્ય ખૂબ ઓછા રાજ્યો પૈકી સરપ્લસ ઉર્જાવાળું રાજ્ય છે, ત્યારે હું એ આપના દ્વારા મંત્રીશ્રી પાસે એ જાણવા માગું છું કે કુવા વીજળીકરણ અંતર્ગત વીજળીકરણ માટે કઈ પાત્રતા ખેડૂતો માટે જોઈએ. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીને જણાવવાનું કે આદિજાતિ વિસ્તાર પેટા યોજના અંતર્ગત આદિજાતિ વિસ્તારોમાં રહેતા કોઈપણ અરજદાર અરજી કરી શકે છે. સામાન્ય યોજનામાં બિન આદિજાતિ નોન ડાર્ક ઝોન વિસ્તારમાં રહેતો કોઈપણ અરજદાર અરજી કરી શકે છે. ડાર્ક ઝોનની અંદર ડાર્ક ઝોન વિસ્તારમાં રહેતો કોઈપણ અરજદાર અરજી કરી શકે છે. SC/ST યોજનામાં અનુસૂચિત જાતિના અરજદાર અરજી કરી શકે છે. તત્કાલ યોજનાની અંદર તારીખ 1/4/2015થી રાજ્યના તમામ વિસ્તારોમાં તત્કાલ યોજના અમલી બનાવી છે અને તત્કાલ યોજનામાં તારીખ 31/10/2016 સુધી સામાન્ય ડાર્ક ઝોન ટ્રાઇબલ વિસ્તારમાં નોંધાયેલા તમામ અરજીઓ સ્વિચ ઓવર કરી શકાશે. માન્ય શિવાભાઈ ગોહિલ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના દ્વારા મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે આ વીજળીકરણમાં ખેડૂતોને સરેરાશ એક કૂવા દીઠ કેટલો ખર્ચ આવે છે, અને સાહેબ એમાં રાજ્ય સરકાર આ વીજળીકરણમાં ખેડૂતોને નવું કનેક્શન જોડાણ આપતી વખતે કેટલી રકમ રાજ્ય સરકાર જોડે છે એ મારે જાણવું છે. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી સન્માન્ય ગૃહને હું જણાવવા માગું છું કે રાજ્યની અંદર કોઈ પણ ખાતેદાર ખેડૂત વીજળીનું કનેક્શન માગે તો એ કનેક્શન પાછળ વિભાગને રૂપિયા 1.68 લાખ રૂપિયા ખર્ચ થાય છે અને એની સામે ખેડૂતને કેટલી રકમ ભરવી પડે છે તો એમાં સામાન્ય યોજનામાં GRCની માર્ગદર્શન મુજબ ફિક્સ ચાર્જીસ, સિક્યુરિટી ડિપોઝિટ, એગ્રીમેન્ટ ફી અને ટેસ્ટ રિપોર્ટ ફી માત્ર ભરવાની રહે છે. એમાં આજે ઉદાહરણ દઈએ તો 10 હોર્સ પાવરનું કનેક્શન હોય તો માત્ર નોંધણી ફી 200 રૂપિયા, ફિક્સ ચાર્જ 12,000 રૂપિયા, ડિપોઝિટ 2020, એગ્રીમેન્ટ ચાર્જ 100 રૂપિયા અને ટેસ્ટ રિપોર્ટના 20. માત્ર 10 હોર્સ પાવરના કનેક્શનમાં રૂપિયા 14,340 રૂપિયા ખર્ચ કરવો પડે.
આમ 3 હોર્સ પાવરનું કનેક્શન હોય તો માત્ર 7,321 આવે, 5 હોર્સ પાવરનું કનેક્શન હોય તો 7,655 થાય, 7.5 હોર્સ પાવરનું કનેક્શન હોય તો 8,073 રૂપિયા થાય અને માત્ર આટલી રકમ ખેડૂત પાસેથી વસૂલ કરવામાં આવે છે અને બાકીની રકમ સરકાર એ સહાય આપે છે. चलो